હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 10 બીજગણિતીય પદાવલીના સ્વાધ્યાય 10.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આગળનો વિડીયો ન જોયો હોય તો તે જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરની સમજૂતી મેળવીએ। અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, જો m બરાબર 2 હોય તો નીચેના પદોની કિંમત શોધો। તો આપણે નીચેના પદાવલીઓમાં m બરાબર 2 મૂકીને કિંમત શોધવાની છે। તો આપણી પહેલી પદાવલી છે m ઓછા 2। તો તેમાં જો આપણે m બરાબર 2 મૂકીએ તો તે થશે 2 ઓછા 2, એટલે ત્યાં આપણને મળશે 0। એના પછી છે કે 3m ઓછા 5। તો આપણે m જગ્યાએ 2 મૂકી દઈએ તો તે થશે 3 ગુણ્યા 2 ઓછા 5, એટલે 3 દુ 6 ઓછા 5, એટલે ત્યાં આપણને મળશે 1। એના પછી ત્રીજું છે કે 9 ઓછા 5m। તો આપણે m બરાબર 2 મૂકીએ, 9 ઓછા 5 ગુણ્યા m બરાબર 2, તો માટે 9 ઓછા 10, એટલે ત્યાં આપણને મળશે ઓછા 1। એના પછી છે 3m² ઓછા 2m ઓછા 7। તો માટે 3 કૌંસમાં 2નો વર્ગ ઓછા 2 કૌંસમાં 2 ઓછા 7। તો માટે 3 2નો વર્ગ 4 ઓછા 2 દુ 4 ઓછા 7, એટલે 12 ઓછા 4 ઓછા 7, એટલે તે આપણને મળશે 12 ઓછા 11 બરાબર 1 મળશે। એના પછી છે કે 5m ભાગ્યા 2 ઓછા 4। તો આપણે સૌપ્રથમ 5 ગુણ્યા 2 ભાગ્યા 2 ઓછા 4 કરીએ તો તે થશે 10 ભાગ્યા 2 ઓછા 4, એટલે 2 પંચા 10, એટલે તે થશે 5 ઓછા 4 બરાબર 1 થશે। તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે, જો p બરાબર -2 હોય તો નીચેનાની કિંમત શોધો। તો સૌપ્રથમ આપણને આપ્યું છે કે 4m વત્તા 4p વત્તા 7। તો આપણે p બરાબર -2 મૂકીએ તો 2 ગુણ્યા 4 ગુણ્યા -2 વત્તા 7, એટલે -8 વત્તા 7, એટલે તે આપણને મળશે ઓછા 1। એના પછી બીજું છે કે ઓછા 3p² વત્તા 4p વત્તા 7। તો માટે ઓછા 3 કૌંસમાં p એ આપણે -2 છે એનો વર્ગ વત્તા 4 ગુણ્યા ઓછા 2 વત્તા 7, તો તે થશે ઓછા 3 -2 એનો વર્ગ થશે 4। 4 ગુણ્યા ઓછા 2 એટલે ઓછા 8 વત્તા 7, એટલે તે આપણી પાસે થશે -12। એના પછી ઓછા 4 અને વત્તા 7, તો તે થશે 13। એના પછીનો આપણો પ્રશ્ન છે કે -2p³ ઓછા 3p² વત્તા 4p વત્તા 7। તો આપણે p બરાબર -2 મૂકીએ તો તે થશે -2 કૌંસમાં -2નો ઘન ઓછા 3 કૌંસમાં ઓછા 2નો વર્ગ વત્તા 4 કૌંસમાં ઓછા 2 વત્તા 7, એટલે 2 ઓછા 2। એના પછી -2નો ઘન ઓછા 8 ઓછા 3 અને -2નો વર્ગ +4 ઓછા 4 ગુણ્યા -2 એટલે ઓછા 8 વત્તા 7, એટલે તે આપણને મળશે ઓછા 2 ગુણ્યા ઓછા 8, એટલે તે થશે 8 દુ 16 અને ઓછા ઓછા વત્તા। એના પછી ઓછા 4 તરી 12 ઓછા 8 વત્તા 7, એટલે તે આપણને મળશે 16 ઓછા 13, તો તે આપણને મળશે 3। એના પછી ત્રીજું છે કે x બરાબર -1 માટે નીચેની પદાવલીની કિંમત શોધો। તેમાં આપણને પહેલી પદાવલી આપી છે 2x ઓછા 7। તો સૌપ્રથમ આપણે x બરાબર ઓછા 1 મૂકી દઈએ તો 2 ગુણ્યા ઓછા 1 ઓછા 7, એટલે તે થશે ઓછા 2 ઓછા 7, એટલે તે થશે ઓછા 9। એના પછી બીજું છે કે ઓછા x વત્તા 2। તો આપણે x બરાબર -1 મૂકીએ તો તે થશે ઓછા xની જગ્યાએ ઓછા 1 વત્તા 2, એટલે ઓછા ઓછા વત્તા 1 વત્તા 2, એટલે તે થશે આપણી પાસે 3। એટલે આનો જવાબ આપણને મળશે 3। એના પછી ત્રીજું છે કે x² વત્તા 2x વત્તા 1। તો આપણે x બરાબર ઓછા 1 મૂકવાના છે, તો માટે x² એટલે કે ઓછા 1નો વર્ગ વત્તા 2 ગુણ્યા x એટલે ઓછા 1 વત્તા 1, એટલે ઓછા 1નો વર્ગ વત્તા 1। એના પછી 2 ગુણ્યા ઓછા 2 ઓછા 1, એટલે તે થશે ઓછા 2 અને વત્તા 1, તો અહીંથી આ વત્તા 1 એટલે 2 અને આ ઓછા 2, એટલે તેનો જવાબ આપણને મળશે 0। એના પછી આપણને ચોથું આપ્યું છે કે 2x² ઓછા x ઓછા 2। તો આપણે x બરાબર -1 મૂકીએ એટલે તે થશે 2 ગુણ્યા ઓછા 1 એનો વર્ગ ઓછા
એક્સ એટલે -1 અને -2, તો માટે 2 એ જે -1 છે એનો વર્ગ +1 ઓછા વત્તા 1 અને -2, તો માટે 2 વત્તા 1 ઓછા 2, અહીંયાથી +2 -2 કેન્સલ એટલે આપણને એનો જવાબ મળશે 1. તો હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે જો a બરાબર 2 અને b બરાબર -2 હોય તો નીચેનાની કિંમત શોધો. તો આપણને પહેલી પદાવલી એમાં આપી છે a² વત્તા b². તો અહીં આપણને a કીધું છે 2 અને b -2. તો આપણે એની કિંમત લખીએ કે 2નો વર્ગ એટલે a નો વર્ગ એટલે 2નો વર્ગ અને વત્તા b નો વર્ગ એટલે કે -2નો વર્ગ. તો અહીં 2નો વર્ગ 4 વત્તા ઓછા 2નો વર્ગ વત્તા 4, તો તે થશે 8. એના પછી બીજું છે કે a² વત્તા ab વત્તા b². તો અહીં આપણને a આપ્યો છે 2નો વર્ગ વત્તા ab એટલે કે 2 ગુણ્યા -2 વત્તા b જે છે આપણને ઓછા 2નો વર્ગ. તો માટે થશે 4 ઓછા 4 વત્તા 4. તો માટે અહીંયાથી 1 4 વત્તા 4 ઓછા 4 કેન્સલ એટલે એનો જવાબ આપણને મળશે વત્તા 4. એના પછી છે a² ઓછા b². તો અહીં એ આપણે મૂકીએ કે 2નો વર્ગ ઓછા b નો વર્ગ એટલે કે ઓછા 2નો વર્ગ એટલે 4 ઓછા 4 એટલે તે આપણને મળશે 0. તો હવે એના પછી પાંચમો પ્રશ્ન છે કે a બરાબર 0 અને b બરાબર -1 માટે આપેલી પદાવલીની કિંમત શોધો. તો અહીં આપણને a આપ્યો છે 0 અને b -1 આપ્યો છે. તો પહેલી પદાવલી છે 2a વત્તા 2b. તો સૌપ્રથમ 2a એટલે 0 વત્તા 2b એટલે -1. તો અહીંયા 2 ગુણ્યા 0 એટલે 0 અને 2 ગુણ્યા -1 એટલે -2. તો માટે તે થશે -2. એના પછી બીજું છે કે 2a² વત્તા b² વત્તા 1. તો માટે 2 a જે છે આપણું 0નો વર્ગ વત્તા b જે છે એ -1નો વર્ગ વત્તા 1. તો માટે 2 0નો વર્ગ 0 વત્તા ઓછા 1નો વર્ગ વત્તા 1 વત્તા 1. તો માટે અહીંયા 2 ગુણ્યા 0 એટલે 0 વત્તા 1 વત્તા 1 એટલે તે આપણને મળશે 2. એના પછી ત્રીજું છે કે 2a² b વત્તા 2ab² વત્તા ab. તો માટે સૌપ્રથમ આપણે એની કિંમતો મૂકીએ. 2 કૌંસમાં a જે છે 0નો વર્ગ ગુણ્યા ઓછા 1 વત્તા 2 ગુણ્યા 0 ગુણ્યા ઓછા 1નો વર્ગ વત્તા 0 ગુણ્યા ઓછા 1. તો અહીં આ આપણું થશે 0, આ પદ પણ આપણું 0 અને આ પદ પણ આપણું 0. તો માટે એનો જવાબ થશે આપણી પાસે 0. તો આપણે આ રીતે તેની કિંમતો શોધી શકીએ. એના પછી ચોથું છે કે a² વત્તા ab વત્તા 2. તો માટે અહીં આપણને a આપ્યો છે 0 એનો વર્ગ વત્તા a આપણો છે 0 અને b જે છે એ -1 વત્તા 2. તો માટે અહીં 0નો વર્ગ 0 0 ગુણ્યા -1 પણ 0 અને વત્તા 2. તો આપણનો જવાબ જે છે થશે વત્તા 2. તો હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચે આપેલી પદાવલીનું સાદું રૂપ આપીને x બરાબર 2 માટે કિંમત આપો. તો માટે એમાં આપણને પહેલી પદાવલી આપી છે x વત્તા 7 વત્તા 4 કૌંસમાં x ઓછા 5. તો સૌપ્રથમ જો આપણે તેનું સાદું રૂપ આપીએ તો તે થશે x વત્તા 7 વત્તા 4ને આપણે કૌંસમાં અંદર ગુણી દઈએ તો તે થશે 4x ઓછા 5 ચોક 20. તો હવે જો આપણે x બરાબર 2 માટે કિંમત શોધીએ તો તે આપણી માટે થશે 2 વત્તા 7 વત્તા 4 ગુણ્યા 2 ઓછા 20. તો માટે 7 અને 2 9 વત્તા 4 દુ 8 ઓછા 20. તો માટે તે આપણને મળશે ઓછા 3. એના પછી આપણો બીજો પ્રશ્ન છે કે 3 કૌંસમાં x વત્તા 2 વત્તા 5x ઓછા 7. તો આપણે આ 3ને કૌંસમાં અંદર ગુણી દઈએ એટલે કે તે થશે 3x વત્તા 3 દુ 6 વત્તા 5x ઓછા 7. તો હવે જો આપણે x બરાબર 2 મૂકી દઈએ તો 3 કૌંસમાં 2 વત્તા 6 વત્તા 5 કૌંસમાં 2 ઓછા 7 એટલે 6 વત્તા 6 વત્તા 5 દુ 10 ઓછા 7 એટલે 6 ને 6 12 અને 12 ને 10 એ આપણને 23 ઓછા 7. તો તે આપણને મળશે 15. તો હવે એના પછી આપણું ત્રીજું છે કે 6x વત્તા 5 કૌંસમાં x ઓછા 2. તો અહીં આપણે તેનું સાદું રૂપ આપીએ તો 6x વત્તા 5x ઓછા 10. તો માટે x બરાબર 2 મૂકી દઈએ તો 6 ગુણ્યા 2 વત્તા 5 ગુણ્યા 2 ઓછા 10. તો આ થશે 12 વત્તા 10 ઓછા 10 એટલે આનો જવાબ આપણને મળશે 12.
એના પછી ચોથું છે કે 4 કૌંસમાં 2x ઓછા 1 વત્તા 3x વત્તા 11. તો માટે આપણે આ 4 જે છે એને કૌંસમાં અંદર ગુણી દઈએ. તો 4 ગુણ્યા 2x એટલે 8x ઓછા 4 વત્તા 3x વત્તા 11. તો 8 અને 3 11x ઓછા 4 વત્તા 11 એટલે આપણે 11 ગુણ્યા x એટલે 2 વત્તા 4 ઓછા 7. તો ત્યાં આપણને મળશે 29. એના પછી આપણો 7મો પ્રશ્ન છે કે આપેલી પદાવલીનું સાદું રૂપ આપીને x બરાબર 3, a બરાબર -1 અને b બરાબર -2 લઈને કિંમત શોધવાની છે. તો અહીં આપણને પહેલી પદાવલી આપી છે 3x ઓછા 5 ઓછા x વત્તા 9. તો સૌપ્રથમ આપણે તેને લખી શકીએ કે 3x ઓછા x એટલે તે થશે આપણી પાસે 2x અને ઓછા 5 વત્તા 9 એટલે ત્યાં આપણને મળશે વત્તા 4. તો માટે હવે જો આપણે x બરાબર 3 મૂકીએ તો માટે તે થશે 2 ગુણ્યા 3 વત્તા 4. તો તે થશે 6 વત્તા 4 એટલે આપણને મળશે 10. એના પછી બીજું છે કે 2 ઓછા 8x વત્તા 4x વત્તા 4. તો આપણે લખી શકીએ કે ઓછા 8x વત્તા 4x એટલે તે આપણને મળશે ઓછા 4x અને વત્તા 4 વત્તા 2 તો તે આપણને મળશે વત્તા 6. તો હવે જો આપણે x બરાબર 3 મૂકી દઈએ તો 4 ઓછા 4 ગુણ્યા 3 વત્તા 6 તો ઓછા 12 વત્તા 6 એટલે તો આપણને મળશે ઓછા 6. એ પ્રમાણે એના પછી ત્રીજું છે કે 3 વત્તા 5 ઓછા 8 વત્તા 1. તો આપણે અહીંયાથી સાદુરૂપ આપીએ તો વત્તા 3 ઓછા 8 તો ત્યાં આપણને મળશે ઓછા 5 અને વત્તા 5 વત્તા 1 એટલે વત્તા 6. તો હવે આપણે a બરાબર જો -1ની કિંમત મૂકીએ તો તે આપણને મળશે ઓછા 5 ગુણ્યા ઓછા 1 વત્તા 6. ઓછા 5 ગુણ્યા ઓછા 1 એટલે વત્તા 5 વત્તા 6 એટલે તે આપણને મળશે 11. એના પછી ચોથું છે કે 10 ઓછા 3b ઓછા 4 ઓછા 5b. તો સૌપ્રથમ ઓછા 3b ઓછા 5b એટલે ઓછા 8b અને 10 ઓછા 4 તો તે આપણને મળશે વત્તા 6. તો હવે આપણને b બરાબર -2 મૂકી દઈએ તો તે મળશે ઓછા 8 ગુણ્યા ઓછા 2 વત્તા 6 એટલે 8 દુ 16 વત્તા 6 તો તે આપણને મળશે 22. એના પછી આપણો પ્રશ્ન છે કે 2a ઓછા 2b ઓછા 4 ઓછા 5 વત્તા a. તો માટે અહીં આપણને મળશે કે વત્તા 2a વત્તા a તો તે થશે 3a અને ઓછા 2b અને ઓછા 4 ઓછા 5 એટલે ઓછા 9. તો માટે તે આપણને મળશે. હવે આપણે a બરાબર -1 મૂકી દઈએ એટલે 3 ગુણ્યા ઓછા 1 ઓછા b બરાબર આપણે -2 મૂકીએ તો 2 ગુણ્યા -2 ઓછા 9. તો માટે તે આપણને મળશે ઓછા 3 ઓછા 2 ગુણ્યા ઓછા 2 એટલે વત્તા 4 અને ઓછા 9. તો માટે ઓછા 9 ઓછા 3 એટલે ઓછા 12 વત્તા 4 તો તે આપણને મળશે ઓછા 8. તો હવે એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે પહેલું જો z બરાબર 10 હોય તો ઝેડનો ઘન ઓછા 3 કૌંસમાં z ઓછા 10ની કિંમત શોધો. તો સૌપ્રથમ આપણે આ 3ને કૌંસના અંદર ગુણી દઈએ તો તે આપણને મળશે ઝેડનો ક્યુબ ઓછા 3z વત્તા 30. તો હવે જો z બરાબર 10 મૂકી દઈએ એટલે કે 10નો ઘન ઓછા 3 ગુણ્યા 10 વત્તા 30. તો માટે તે આપણને મળશે 10ની 3 ઘાત એટલે તે આપણને મળશે 1000 ઓછા 3 ગુણ્યા 10 એટલે ઓછા 30 વત્તા 30. તો અહીંયાથી તે કેન્સલ થશે તો એનો જવાબ આપણને મળશે 1000. એના પછી બીજું છે કે જો p બરાબર ઓછા 10 હોય તો p² ઓછા 2p ઓછા 100ની કિંમત શોધો. તો સૌપ્રથમ આપણે pની કિંમતો મૂકી દઈએ. p બરાબર ઓછા 10 એનો વર્ગ ઓછા 2 ગુણ્યા ઓછા 10 ઓછા 100. તો માટે ઓછા 10નો વર્ગ વત્તા 100 અને ઓછા 2 ગુણ્યા ઓછા 10 એટલે તે થશે વત્તા 20 અને ઓછા 100 થશે. તો અહીંયાથી 100 કેન્સલ થશે તો એનો જવાબ આપણને મળશે 20. એના પછીનો આપણો 9મો પ્રશ્ન છે કે x બરાબર 3 માટે 2x² વત્તા x ઓછા aની કિંમત 5 હોય તો એની કિંમત શોધો. તો અહીં આપણને x બરાબર 0 આપ્યો છે અને આપણી પદાવલી છે કે 2x એનો વર્ગ વત્તા x ઓછા a એના બરાબર આપણને 5 કીધું છે. તો આપણે x બરાબર 0 કીધો છે તો આપણે xની કિંમત મૂકી દઈએ 2 ગુણ્યા 0નો વર્ગ વત્તા 0 ઓછા a બરાબર 5. તો આ આપણું 0 થશે, આ પણ 0 છે, ઓછા a બરાબર 5. તો આપણું જે a છે એ મળશે ઓછા 5 એટલે એની કિંમત આપણી ઓછા 5 થશે.
એ જ પ્રમાણે એના પછી આપણો 10મો પ્રશ્ન છે કે આપેલી પદાવલીનું સાદું રૂપ આપીને a બરાબર 5 અને b બરાબર -3 માટેની કિંમત શોધો. તો આપણે આ પદાવલી આપી છે, તો આપણે જો 2ને કૌંસમાં અંદર ગુણી દઈએ તો તે આપણને મળશે 2a² વત્તા 2ab વત્તા 3 ઓછા ab. તો માટે તે આપણને મળશે 2a² વત્તા 2ab ઓછા ab એટલે તે થશે ab વત્તા 3. તો હવે આપણને a બરાબર 5 અને b બરાબર -3 કીધું છે, તો આપણે કિંમતો મૂકી દઈએ. 2 કૌંસમાં a એટલે 5નો વર્ગ વત્તા a એટલે 5 ગુણ્યા b એટલે -3 વત્તા 3. તો માટે 2 5નો વર્ગ 25 ઓછા 5 તરી 15 વત્તા 3. તો માટે તે આપણને મળશે 50 ઓછા 15 વત્તા 3. તો તે 50 ઓછા 15 વત્તા 3 એટલે કે 53 ઓછા 15, તો તે આપણને મળશે 38. તો આ રીતે આપણે તેને જે સરવાળા બાદબાકી છે એ કરીને અને કિંમતો મૂકીને એની કિંમતો શોધી શકીએ. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.